ભાઈ તથા અન્ય ભાઈઓ, આચાર્યશ્રી સવારે મને કે તમે અમારી સ્કૂલમાં આવો. મને આનંદ થયો કે સ્કૂલમાં આટલા વર્ષે એકાદ વર્ષે જવાનો વારો આવ્યો. આજનો તમારી સ્કૂલમાં કાર્યક્રમનો હેતુ છે સમસ્ત ગુજરાતના માલધારી સમાજના યુવા અગ્રણી ઉદ્યોગપતિ સમાજનું અને પોતાના વતનનું હિત ચાહનારા મોરબી વિજયભાઈ માલાભાઈ ભડિયાદરાના માતુશ્રીનું સ્વર્ગસ્થ થયા છે એના શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે સૌ મળ્યા છીએ. વિજયભાઈના પરિવારમાંથી સ્કૂલમાં વિદ્યાદાન અપાય છે, બીજી ઘણી સેવાઓ કરાય છે. ગામડે ગામડે સમાજને અને સ્કૂલને વિજયભાઈ તરફથી ગોકુળ ડેવલપર્સ સુરત એમના ભાઈઓ વિજયભાઈ, જગદીશભાઈ, રણછોડભાઈ, કેંગારભાઈ અને કનૈયાભાઈ અને પિતાશ્રીનું નામ છે માલાભાઈ સારાભાઈ ભડિયાદરા. એમના બાનું નામ છે જીવીબેન માલાભાઈ ભડિયાદરા. એટલે આજના એમના આત્માને બે શબ્દોથી નવાજવા માટે આપણે સૌપ્રથમ 2 મિનિટ મૌન પાળીશું, પછી આપણે કાર્યક્રમ શરૂ કરીશું. ઓમ નમઃ શિવાય. ભગવાન દ્વારકાધીશ ભીમનાથ મહાદેવ જીવબાના આત્માને પ્રથમ શાંતિ આપે એવી ખંડાણા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ અને વિદ્યાર્થી ભાઈ બહેનો અને મુન્નાભાઈ અને ગામના આગળની વતી ભગવાનને પ્રાર્થના કરીએ. માતે માં બીજા બધા વગડાના વાહ, આવું આપણે ભણવામાં આવે છે. અને કહેવત છે ગોળ વિના મોરો કંસાર અને મા વિના સનો સંસાર. માં બોલો ને તો મોઢું ખુલે, બાપ બોલો તો બંધ થાય. બા બોલો તો મોઢું ખુલે, બાપ બોલો તો બંધ થાય. ક ખ ગ અક્ષર 52 છે, એમાંથી માનો મ કાઢી લો તો વાંચવા નહીં ગમે. જૈનના મુનિ તરુણ સાગરજી મહારાજ એવું કહે છે કે માં, મહાત્મા અને પરમાત્મા ત્રણના આશીર્વાદ લાગે ને પછી કાંઈ ઘટતું નથી જીવનમાં. બાલ્ય અવસ્થામાં નાના હોય, તમારા જેડા હોય ત્યારે આપણી માં સંભાળ કરે. બાલ્ય અવસ્થામાં માં, યુવાનીમાં મહાત્મા અને છેલ્લે પરમાત્મા. આ ત્રણના નામ કાઢી લો પુસ્તકમાંથી તો પુસ્તક પસ્તી બની જાય છે. એવા પરમ દયાળુ ભાઈ ખીમજીભાઈ સારાભાઈ ભડિયાદરાના પરિવારના મોભી વડલો એવા જીવીમાં ના આપણને વિદાયથી આપણને આઘાત છે, દુઃખ લાગ્યું છે. પણ આજરોજ ખંડાણા પ્રાથમિક શાળાના આ પાદસભામાં આપ સૌ ભેગા થઈ અને સ્વર્ગસ્થ આત્માને એ શબ્દો આપવા માટે તો આપણે પહેલાં એક ધૂન બોલીએ. દીકરી ધૂન ગૌરવ છે, પછી આપણે આગળ કાર્યક્રમ રાખશું. રામ
परम कृपालु परमात्मा भगवान द्वारकाधीश राघव सरकार जीव बाळ आत्माने परम शांति आपे एवी शिक्षकगण विद्यार्थी भाई बहनों वती ઠાકરને પ્રાર્થના। આ કર્મનું બંધન છે। અહીંયા આવે જવું પડે। અહીંયા રામ આવે, કૃષ્ણ આવે કે રામદેવજી આવે કે ઋષિ મુનિઓ આવે એને જવું પડે। આ મૃત્યુલોક છે, જલલોકમાં એક લોક છે મૃત્યુલોક। અહીંયા આવે ને જવું પડે, પછી રજા અવસ્થા કરો તો જવું પડે। એટલે કોઈ કવિ કીધું, હે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી, હે લખ્યાયેલા જુદા જુદા લેખ, હે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી, હે અકર ગાયું ના દો વાછરું, એક શિવજી ને દરબાર બીજો ગાચીડા ને ઘેર, એ કર્મ નો સંગાથી રાણા મારું કોઈ નથી, એ લખ્યાયેલા જુદા જુદા લેખ, એ લખ્યાયેલા જુદા જુદા લેખ, કર્મ નો સંગાથી રાણા મારું કોઈ નથી। આદેશ કર્મને આધીન છે। દીકરો હોય કે દીકરી હોય, માં હોય કે બાપ હોય, બેન હોય કે ભાઈ હોય, બધાને જેવું જીવન જીવે એવું ફળ ભગવાન આપે છે। પણ સ્વર્ગસ્થ જીવીબા માલાભાઈ એવું જીવન જીવીને ગયા છે કે એમનો આખો પરિવાર 5 દીકરા, એટલે કે 5 પાંડવો જેવા 5 દીકરા, અને 5 દીકરા જીવીબાના અને માલાભાઈના ગમે એવું કામ આખી જિંદગી ધર્મનું સેવાનું કર્યું છે। હાલમાં ગોકુળ ડેવલપર્સ સુરત પરિવાર દ્વારા ગામડે ગામડે સમાજની, સ્કૂલની, શિક્ષણની ખૂબ સેવા કરી। વિજયભાઈ એક વખત મોદી સાહેબ શિક્ષણ અભિયાનનું ઝુંબેશ ચલાવી હતી। મુન્નાભાઈ રાણપુર, ધંધુકા, બરવાળા, ધોલેરા ગામડે ગામડે શિક્ષણ અભિયાન ઝુંબેશ ચલાવી, શિક્ષણ અભિયાન ઝુંબેશ વિજયભાઈ ભરવાડે ચલાવી હતી। એનો હું સાક્ષી છું। હારે હું એનાઉન્સરમાં હતો એ વખતે, અને એનો આજ જીવન અને મારા બાપાના પુણ્યની કમાણી છે કે સુરત જાઓ તો કોઈ એવું ગુજરાતમાં મહાનગર નહીં હોય કે જ્યાં વિજયભાઈ નહીં ઓળખતા હોય। સારી કમાણી માવતરની તો દીકરા સુખી હોય, અને એ કમાણી જીવભાઈએ અને મારા બાપાએ કરી છે। અને 5 દીકરા, 5 પાંડવા જેવા 5 દીકરા, અને હવે બધી જવાબદારી જગદીશભાઈ અને વિજયભાઈની માથે આવી પડી છે। ગોકુળ ડેવલપર્સના શેઠશ્રી મેનેજર જે ગણો એ વિજયભાઈ છે। 5 માળનું મોટું ગોકુળ ડેવલપર્સ ઓફિસ છે। મળવા ગયા હોય તો એપોઇન્ટમેન્ટ લેવી પડે છે। એ આ માવતરની કમાણી છે। નકર મેં જોયું છે કે એક સમય વિજયભાઈ કહેતો હું સગડો હાંકતો તેમ કે, પણ માવતરની સારી કમાણી છે। એટલે તમે ભણી ગણીને માસ્ટર થાવ, પીજે થાવ, બમલો થાવ, નોકરી મળે તો મહેનત તમારી હોય છે, પણ તમારા બાપુજી અને બાની પુણ્યની કમાણી હોય તો નોકરી મળે। બાપુજી ને બા તમે ઘરે જાઓ ને તો ઘણા કે મમ્મી ખાવા નથી કર્યું, મમ્મી કથામાં ગઈ હતી બેટા, તો તમે કહ્યું કથામાં શું જાણવું છે? કથા એટલે જાય છે મમ્મી પપ્પા કે તમે ભણો ભણો તો તમને નોકરી મળે, પછી એક સારી છોકરી મળે તો લગ્ન થાય। એટલે એટલા માટે જે વાતો કરે ને એ આપણી હાટું કરે છે। એમ વિજયભાઈ, જગદીશભાઈ, કાનાભાઈ, એ 5 ભાઈઓના માવતરની પુણ્યની કમાણી છે। અને એવા માની આજ ખોટ પડી છે। માની ખોટ કોણ ન પડે? શિવાજી મહારાજના બા ગુજરી ગયા જીજાભાઈ, શિવાજી ખૂબ રોયા હતા। દયા મને કીધું કે નો રો, આપ રાજા છો, છત્રપતિ છો, મહારાજ છો, તમે કેમ રહો છો? શિવાજી કે મારે ખોટ છે, તમારે ખોટ નથી। કા જગત મને કહે છે મહારાજ, છત્રપતિ, બાપુ કહે છે, પણ હવે મને નવખંડમાં કોઈ શિવો નહીં કે, મને કોઈ શિવો નહીં કે।
તમારા સાહેબ છે આચાર્યશ્રી છે તે બધા કયો ગુરુજી કયો સાહેબ કયો સ્ટાફને બધા કે પણ ઘરે જાય તો એમના બા એમ દુકાન જ બોલાવે છે પોતા રમેશ કે હા શિવજી મહારાજ એમ કીધું કે જગત મને ભણશે બધારો પણ તારો દુકાળો મને મને માંગડી એવી માં સુતો હતો હું પારણે પુત્ર નાનો રડું કે પડું રાગથી કોણ જાનો માહે તમારી જ દયા પ્રેજ માતું કવિ ખરાબી હું ભણતો તારા પાઠ આવતો હતો હજી આવતો છે માતે માં લાઠીના કવિ કલાપી એના બા ઉંમર હતી 14 વર્ષની એના બા ગુજરી ગયા શમશાનમાં લઈ ગયા સમ માણસો એને બહુ હક તો પૂરા આપો લોકની આપો કવિ કલાપી કે હું નહીં આપું કા કે જે માનું મેં ધાવણ ધાવ્યું છે જે માને મેં માથા માર્યા છે જે માને મેં ખોળા ખુંજ્યા છે એ મારી માને હગાત નહીં હંગાવી દઉં સાહેબ એને પૂરો ફેંકી ઘરે વયા ગયા અને પહેલે કવિતા લખી કે સૂતો હતો હું પારને પુત્ર નાનો રડું કે બડું રાખતી મને કોણ જાણો માં એ તો મારી દિયાળી માં હતું તમે 10 વાગે નિયા ન જાઓ તમને માં એમ કે નિયા જા ખાવા નહીં આપું 11 વાગે તો ગોતો નીકળે બટા ખાઈ લે માય તો માં છે કદાચ તમારા ગામમાં નદી હોય ચોમાસામાં નદીમાં પાણી આવે તો વધે ને ઘટે પણ માનો પ્રેમ ક્યારે વધે નહીં ક્યારે ઘટે આ જ યુગ છે લગ્ન ત્યાં પછી હો એમ કે તમારા બાપ તમારો ભાવ નથી ભાઈ કે તમારા બાપનો ભાવ નથી એમ કે પણ ઘટે નહીં અને વધે નહીં ક્યારે એટલે આપણા કઈ કુડાત લખ્યું છે मीठा मधुर मीठा मैं हुलारे लोल एती मीठी जे मोरी ए मात जो जननी इन जोड़ सकी नहीं जड़े लो ए जननी इन जोड़ सकी नहीं जड़े लो देवो देवो जयलो जला लो जननी जोड़ सकी